પાડોના સંસ્કાર જો આવતા હોય તો શંકર ભગવાનને ન્યા ગણેશનો જન્મ થયો, શંકર ભગવાનને ન્યા જ આ હોય, ભૂતને ન્યા કોઈ ગણેશ ન હોય, ને કે ભૂત છે ભોળાનાથ ભેરા જ રહ્યા છે, પણ ન્યા ન હોય ઈ શંકર ઈ શિવ, એની એક બે કડી મને એક ફરમાઈશે ગાય અને પરોદભાઈને રજૂ કરવા છે. ઈ શિવ અમારો કવિ પ્રદીપ લખે છે, શક્તિ કેરો સાત જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમા. शक्ति केरो सात जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डम डमाट शंख ना नाद करे छे बात. शिव ने जपो जीव दिन रात, भोला ने जपो जीव दिन रात, शिव ने जपो जीव दिन रात. कार्तिक गणेश शिव ना बाळ उमैया अर्धांगिनी नार दशानंद पे शिव ना जा. कार्तिक गणेश शिव ना बाळ उमैया अर्धांगिनी नार दशानंद पे शिव ना जाप. देव पण करे छे एक बात, शिव ने जपो जीव दिन रात, भोला ने जपो जीव दिन रात, शिव ने जपो जीव दिन रात. से देवो ऋषि राजकारणो नंदी चरावे क्या. शिवजी शोभे छे कैलाश त्याम से देवो ऋषि राजकारणो नंदी चरावे त्या. करे छे चार वेद की बात, शिव ने जपो जीव दिन रात, भोला ने जपो जीव दिन रात, शिव ने जपो जीव दिन रात, भोला ने जपो जीव दिन रात, शिव ने जपो जीव दिन रात.
હરિયમ હર હર નાચે નાચ સીને ભાણું દે દિન રાત તુજ વિનતી પ્રદીપ નવાદ શિવ છે કણ કણ માં યાદ શિવને જવો દેવ રાત પણ ઉપરથી ઉતરી ગંગા જ્યાં ગોથા દેવાને જોને જીરવે જોને કૈલાસ વાળો કાગડા જોને કૈલાસ વાળો કાગડા ખરેખરો ભોળો નાચ્યો. શિવના તત્વના જગતના ચોકમાં જે કાંઈ અંશો છે, પાયામાં શિવ અને શક્તિ છે, પછી રૂપ છે એ જુદા હોઈ શકે, તત્વ છે એક છે, એ રણછોડરાય હોય તોય ભલે અને રામોપીર હોય તોય ભલે, રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, જેને જે માનીએ એ એક તત્વ છે. એ તત્વનું જ્યાં આરાધના થાય છે, એની જ્યાં ગુણગાન ગવાય છે, એની જ્યાં વંદના થાય છે, એવા એક સનાતન ધર્મને જે કાંઈ વરેલો માણસ છે અને એવા સનાતન ધર્મમાં ભજનનો બહુ મોટો મહિમા છે, સંતવાણીનો બહુ મોટો મહિમા છે. સંતોમાં જે કાંઈ એનો અર્થનાદ છે, સંતોનો જે કાંઈ અનુભવ છે, એ સંતવાણી વાટે જગતના ચોકમાં આવ્યો છે. એવા એક સંતવાણીના આરાધક શરૂઆતમાં ખાલી ગણેશ વંદના કરી છે એ પરોધભાઈ રાણાવાયા પાસેથી સંતવાણીના સૂર સાંભળવા એ લાવો છે, ભજન સાંભળવા એ લાવો છે. એવો દેહી ગળાનો ગાયક સુંદર મજાનો જેમનો અવાજ છે, જેમનો સુંદર